આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા રાજુ કરપડાએ કરેલા આક્ષેપો બાદ પ્રવીણ રામે વળતો જવાબ આપ્યો છે। પ્રવીણ રામે દાવો કર્યો કે રાજુ કરપડાએ કોઈ આંતરિક ખેંચતાણને લીધે નહીં, પરંતુ ભાજપના દબાણવશ રાજીનામું આપ્યું છે। પ્રવીણ રામે જણાવ્યું કે રાજુ કરપડા પર 307 જેવા ગંભીર ગુનાઓ હોવાથી તેઓ સતત ચિંતામાં હતા। ભાજપના લોકો તેમને જેલમાં મળવા આવતા હતા અને કેસમાં ફસાવી દેવાની ધમકી આપી પ્રેશર કરવામાં આવ્યું હતું। ભાજપે જેલમાં ખેડૂતો પાછળ ગેમ રમી છે। કરપડાએ રાજીનામું આપ્યું છે અને એ રાજીનામા પાછળનું કારણ, પરફેક્ટ કારણ, વાસ્તવિક કારણ આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું કે રાજુભાઈ જ્યારે 108 દિવસ મારી સાથે જેલમાં હતા ત્યારે પણ એ ઘણી વખત મારી સાથે ચર્ચા કરતા, એ ચિંતામાં હતા એમના 2 જૂના કેસોને લઈને। બીજેપીએ એમને આ બંને જૂના કેસોને લઈને એની ઉપર ડર પેદા કર્યો, એમને દબાવવાનો પ્રયત્ન કર્યો, એમને તોડવાનો પ્રયત્ન કર્યો અને આ બંને જૂના કેસોના કારણે એકમાં 5 વર્ષની સજા પડી ગયેલી અને બીજા જજમેન્ટ ઉપર જે કેસ હતો, આ બંને કેસોના કારણે જેલમાં ન જવું પડે અને ચૂંટણી લડવા માટેની પણ પરિસ્થિતિ ઊભી ન થાય, એ ડરના કારણે ક્યાંક અને ક્યાંક